આ પાણી ગમે એવો કાળ હોય તો આ પાણી એને ચાલુ ને ચાલુ જ રહે. તો આ પાણી અહીંયા આવે, આ બાજુ નીકળે છે, પોલીસ સાઈડ નીકળે. ડુંગળી વાટો આવી એટલે અહીં દર્શન કરવા તો આવવાનું જ છે. હવે આવજો માં ટુકડી આટો મારવા ત્યાં રહે ને ત્યાં આવીશ આપણે, કેમ કે આપણી પાસે આઈફોન છે ને એટલા માટે રોહિતભાઈ ટુકડી આવે કે એટલે માટે બ્લોગ બનાવી નાખી. એમ છે પણ ઘરે છે એમ. હા છે પણ ઘરે છે, અહીંયા નહીં. હાથી રાત રોકાઈ દે બીજું હું હાથી ભાઈ જાને એવું બનાવી નાખી ને. હા અમથા સાઈ ને નહીં બનાવે તાર પટેલ. હા એટલે જ થી ને. હેલો યુટ્યુબ ફેમિલી, બ્લોગ માં સ્વાગત છે બધાને. જય માતાજી, હર હર મહાદેવ. નાળે જો ફાઇનલ આવેલા છીએ ડોણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. અને તમે જુઓ આપણે બ્લોકે નાચલું જુઓ કેટલું મસ્ત મંદિર છે. જુઓ એમાં રમેશભાઈની તો દર્શન કરે છે ને આપણે જવો છે આપણે આવ્યા છીએ ને આપણે બ્લોક અહીં સ્ટાર્ટ કર્યો. જુઓ આ છે ધોણેશ્વર મહાદેવ. અહીંયા જો ગાના મુખમાંથી પાણી આવે, આટલું પાણી પછી અહીંથી જતું અહીંયા નીકળે ને આટલું પાણી પાછું અહીંયા જાય. અહીંયા બધા સ્નાન નહીં કરીએ કે અને હાથ પગ ધોય તો હાથ પગે ધોઈએ કે. આ પાણી ગમે એવો કાળ હોય તો આ પાણી એને ચાલુ ને ચાલુ જ રહે. તો આ પાણી અહીંયા આવે, આ બાજુ નીકળે છે, પોલીસ સાઈડ નીકળે. બે ઠેકાણે પાણી નીકળે. આપણે મસ્ત બધા દર્શન કરી નાખ્યા અને અમે હારે એકલા નથી આવેલા, કેમ કે અમારા મોટભાઈ આવેલા છે. કા મોટભાઈ? આપણે પોરે આવ્યા છે ને મોણે આવ્યા. હા પોરે આવ્યા ને મોણે પાસે આવ્યા. ડુંગળી વાટો આવી એટલે અહીં દર્શન કરવા તો આવવાનું જ છે. કેટલા ફેર્યા નક્કી ન હોય, આવી તો ખરા જ છે. મારું તો નક્કી ન હોય, 6-8 ફેર્યા દર્શન કરી દર્શન અહીંથી આગળ છે કે હનુમાન દાદાનું મંદિર છે આગળ. હા દાદીને તમને દર્શન કરાવી પોરે કરાવ્યા હતા ને મોણે પાછા કરાવી. હા શેરલબેન દર્શન કરી લીધા? હા કરી લીધા. ચાલો આપણે જઈએ હવે. દવા પોપટભાઈ ને બધા રાખો. અમે તો પૂગી જાવ કે તમે પૂગી આપો. તમે હાલી ના આવો. બધા હાલી જાય છે. અમે ન જઈએ કે આપણે આવી ગયા છીએ હનુમાન મંદિરે અને આપણે છે કે ગેટ બંધ થવાનું છે એટલા માટે તમે થોડાક દર્શન કરી લો, કેમ કે અમારે થોડીક ઉતાવળ મોડું થઈ ગયું એટલા માટે હમણાં ગેટ બંધ કરશે. એટલા માટે અમે જલ્દી છે નકર તમને લાટ વિડીયો બનાવીને દેખાડે. ફાઇનલી જો અહીં કેટલું મસ્ત લોકેશન છે, પણ છે કે અત્યારે 12 વાગી ગયા છે અને અમારે થોડુંક મોડું થઈ ગયું એટલા માટે જો ગેટ બંધ થવાનું છે. જુઓ અત્યારમાં જો ઈશાનભાઈ આવી જાય. કા ઈશાન? એ જો અત્યારમાં અમારે ગાડીમાં આવી જશે અને અમારે ગાડી લઈને આવે તો ગાડી લેતો આવે. હા આમ તો આવવું હોય કે 12 વાગ્યા 12:30 વાગ્યા પહેલા આવવાનું. 12:30 વાગે બંધ થઈ જાય, 4 વાગે ખુલે. 4 વાગે ખુલશે એમ ને? આપણે થોડોક ત્યાં મોલો થઈ ગયો. કા થોડું મોડું. હા પાછા નિરાયત આવશું. હા પાછા એક વાર તમે આવશું. હા નિરાયતે મોટો બ્લોગ બનાવશું ત્યાં. હા પરફેક્ટ બનાવશું ત્યાંથી. હાલીને જવા દો કેટલા આગા પૂગી જશે. જો એ બધા હાલીને જવાના છે ને આપણે તો છે ને 2 વ્હીલમાં જવાનું છે એટલા માટે આપણે થોડું નિરાતે. અત્યારમાં જો અમે આવી જાય છે વસનબેન ની ટુકડીયા. કા વસનબેન? હા બેન આવ્યા. આઘા હતા ને પાહા હોય તે આવવું પડે આટો. હા ઘરે નહોતા આવ્યો ને આટો મારો એટલે અહીંયા આવી જા. એટલે અહીંયા આવ્યા. હા ને જો સિયાબેન આવેલા છે. કા સિયાબેન? હા સુનીતાબેન બેઠા નવરા. કા હવે આવજો માં ટુકડી આટો મારવા. ત્યાં રહે ને ત્યાં આવીશું અમે તો એટલે અમારે ટેમ હતો ને એટલે આવી જા ને. જો સેદલબેન. કા સેદલ? હા તો આટો મારવા આવ્યા. હા હું સેદલ બે બેનો ને પછી આવેલા હે મારા પપ્પા ની બધા, પણ આમ જો અમન સાહેબ બેહી ગયેલા હે. ફાઇન લેક્ચરમાં જો અમાર રોહિત ભાઈ અહીંયા જો ઉભા. કા રોહિત ભાઈ કે છે ને ભાઈ સોનલ માસી છે ને આપણી ટુકડી છે ને ભાઈ આટો મારવા આવ્યા છે એટલે મહેમાની કરાવી પડે. હાચી વાત કે? હાચી વાત કરાવી જ પડે ને. હા એટલે તો ભાઈ અમે રોહિતભાઈ ટુકડી આવી એનો ફોન છે, આપણે એનો ફોન જ બ્લોગ બનાવી છે. એમ જ હોય. હા ક્યારે કામ આવે એમ. હા આપણે કેમ કે આપણી પાસે આઈફોન છે ને એટલા માટે રોહિતભાઈ ટુકડી આવે કે એટલા માટે આપણે બ્લોગ બનાવી નાખીએ. એમ છે પણ ઘરે છે એમ. હા છે પણ ઘરે છે, અહીંયા નહીં. એવું છે. અને અહીંયા જુઓ અમારા વિના પટેલ. કેમ છે વિના પટેલ? સારું છે ને? હા આટો મારો આવ્યા. હવે તમારે આવવાનું. ડુંગળી ખેવા ઉપડું તો હવે રજા રાખી દીધી.
અમે તો આટો મારવા આવ્યા ને વિના પર રજા રાખી દીધી તમે આવે એટલે રાખવી જ પડે ને રજા. હા તે રાખવી જ પડે ને મહેમાન કરવા આવ્યા અમે તો ભૈજા કેવું બનાવો હાલો હવે એ હાનનું હોય હાનું તો અત્યારમાં છોડો હોય ને તેડકાનું. તેડકા ન હોય એમ ને હા તો ભાઈ એવું છે આપણે વસંત મહિનાની ટુકડી આટો મારવા આવ્યા તો એ રજા રાખી દીધી આજ રાત રોકાઈ જવા રાત ને હાથી રાત રોકાઈ જાય બીજું હું હાથી પૈ જાને એવું બને નાખી ને હા અમથા સાઈ ને નહીં બનાવે તાર પટેલ હા એટલે જ થી ને પણ ઈ બાને બને હા તો એવું છે ભાઈ અત્યારમાં તો અમાર ચાલ બેન દવાની ભાઈ આમાં ચાર્જિંગ ખૂટવા નાખ્યું તે ચાર્જિંગ થયા જોવું તો હે ને જોવું તો દવા હતી ને તો પછી હા ને હવે તમે આપણે પૂગી જાય કા ઝૂંપડી આવે ઝૂંપડે પૂગી જાય હો ભાઈ હા ના એ તો હમજુ બેન નહીં નહોતા જાય કા હમજુ બેન અમે નહોતા ગયા મજા નહોતી ને થયા હવે મજા નહોતી ને તીનો તેને આયશન તો આવેલો હતો કા ઈશાન તને કે આવેલો હતો કે તું જો દર્શન કરવા ત્યાં જો હતું ત્યાં જો મહાદેવ ભવા નથી જો ને જો વીરાભાઈ બેઠા કા વીરાભાઈ ને જો આ અમારા પટેલ ઈ નહોતા આવ્યા અમે કાલ જઈએ આવ્યા. કાલ જઈએ આવ્યા થયા એવું છે ને આમ તો એ તો ભરતભાઈ માટે મારે કેમ પગે લાગો નહોતા જે ભરતભાઈ હવે અહીંયા બેઠા છો ને બહારમાં. થયા વાહરવા બેઠા એમ ને ભાઈ એવું છે અમે તો ગાડીમાં આવ્યા એટલે વહેલા પૂગી જાય ને હજી હાલીને આવે છે એવડે પાછળ છે તો ફેમિલી બધાને જય માતાજી હર હર મહાદેવ. તો ફેમિલી ઘણા બધાની કમેન્ટ હતી કે ભાઈ બેનને બહુ મિસ કરતા તો હે કે એને લીધે આજે કે બેને કીધું ભાઈ એક નાનો એવો બ્લોગ બનાવજો તો એવડા દર્શન કરવા ગયા હતા અને હાલ હે કે તમારા માટે સ્પેશિયલ હે કે બ્લોગ બનાવ્યો હતો. તમને બ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને હે કે કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો બધા બહુ બધા મિસ કરતા કે પછી આપણે એન્ડ્રોઈડ ફોનમાં હે કે એટલે બ્લોગ શૂટ કર્યો હતો કેમ કે આઈફોન તો મારી કિને છે ઈવડા કિને તો નથી ઈવડા કિને ખાલી એન્ડ્રોઈડ ફોન છે તો એમાં શૂટ કરીને તમારી સાથે બધું શેર કર્યું હતું. તો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં હે કે કહી દેજો. ને અત્યારે અમારે આજે ભાઈ લગ્ન સિઝન ચાલે અત્યારે ડીજે હે કે રસ્તા ઉપર રમ સકડી વાગે છે અને આપણે એક જગ્યાએ લગ્ન અટેન્ડ કરવા જવાના છે તો ન્યાય પણ જવાનું છે તો નાઈને ધોઈને ફ્રેશ થઈ જાય ભાઈ ન્યાય પણ જાય એમ. ને આપણે ભાઈ ફેમિલી કાલે હે કે ભાઈ માલમાં ગયેલા હતા બધું હાંકવા એટલે કે સાણ ઉપાડવા ને રાપ હાંકવા તો એમાં લીધે કે હાથ અહીં પીડ્યું છે તો બધું અમે બાંધ્યા છે એનો આખો બ્લોગ છે કે આપણે ભાઈ પૂરીમભાઈની ચેનલમાં આવી જવાનો છે એટલે બધા હે કે ચેક કરી આવજો કેવી રીતનું બધું અમે હાંક્યું હતું એમ. તો હે કે આપણે માલનું બધું કામ હે કે કમ્પ્લીટ કરીને વી આવ્યા છે પાછા ઘેરે ને અત્યારના હે કે બ્લોગને એન્ડ અહીંયા કરશું ને આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલ પહેલી વાર આવે ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.